નમસ્કાર, ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન ફરીથી નડિયાદના દર્શક મિત્રો અને નડિયાદની જનતા માટે સેવામાં હાજર. આપ આજે જોઈ રહ્યા છો, આ જુઓ, આ છોકરો જો પથ્થરથી, આ જો પોસ્ટર તોડ્યું, પથ્થરથી એણે માર્યું અને નુકસાન પહોંચાડવાની જે એક્શન કરી એ. હવે આ જો આ લંગડાતો કોઈ ભાઈ જઈ રહ્યો છે. હવે આ બધા જોડે જોડે જ આ બધા ટાબરિયાઓ છોકરાઓ છે, જેઓ શું હરકત કરે છે આપની સામે જ આપ જોઈ લો. હવે આ ગઈકાલ સાંજનો જ વિડીયો છે, ટ્રિનિટી ટ્યુશન ક્લાસીસની બહારનો. જો આ પથ્થર તોડી, જો બેનર છે, બેનર બી થોડું ફાડી કાઢ્યું, નાસી ગયો. હવે આવા માણસોને કોણ મોકલતું હશે અહીંયા આ કરવા માટે? આ રોડ છે પવનચક્કીની, પેલો કનૈયા ચવાણા માટવાળો છે, ત્યાંથી શરૂ થઈને એલિમ ચર્ચની બાજુમાંથી મિશન રોડને ટચ થાય એ રોડ આ છે, ઠીક છે. અને એ રોડ ઉપર વચ્ચોવચ અહીંયા ટ્યુશન ક્લાસીસ છે, ટ્રિનિટી ટ્યુશન ક્લાસ. એ ટ્યુશન ક્લાસની બહાર આ છોકરાઓ બે જુઓ. હવે આ બધા જે છે, આ જે લંગડાતો જાય છે, એ તો દ્રશ્યમાન નથી થતો આ તોડફોડ કરતી વખતે, પણ એનું ધ્યાન હોય પાછળ. એવું લાગે છે કે પાછળવાળો છોકરો એને ઓળખતો હોય. અને આ છોકરો જુઓ. હવે આ રીતની ક્રિમિનલ એક્ટિવિટી આ કોઈ નાની ટાબરિયા ગેંગ કે ટાબરિયા ટોળકી કે જ્યાં નુકસાન પહોંચાડી રહી છે. જાહેર માર્ગ છે, ખુલ્લો, બહુ ટાઈમ બી નથી. કાલ સાંજનો છે વિડીયો, બરોબર, 9:45 આજુબાજુનો. જુઓ તમે, આ જો ફરી જોઈ શકો છો તમે. જુઓ આ જુઓ, બરોબર. જુઓ, હવે નડિયાદની જનતા સાવધાન રહે. આ જે લોકો છે એ આવા લોકો બહુ જ ડેન્જર હોય છે અને આ લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. આપ આ જોઈ શકો છો. આવું તો છે નહીં કે ખાલી ગપ્પા છે, બરાબર. એમના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હવે આ કોના બાળકો છે, શું છે શું નહીં, હવે એમના મા બાપે વિચારવાનું, બરાબર. અને એવું બી નથી કે આપણે ખાલી આ છે, ચોખ્ખું દેખાય છે કે આ પથ્થર મારીને પેલું બેનર ફાડીને ભાગે છે. એટલે આ કોઈક વ્યક્તિ એમને મોકલ્યા લાગે છે આવું કરતા. પણ એ જેણે બી મોકલ્યા હોય બે વ્યક્તિ, એ જે બી તમે હો, તમને ખ્યાલ નહીં હોય કે અહીં ઉપર જે કેમેરો લાગેલો છે અને એ 8 મેગાપિક્સલનો છે. એટલે એમાં છે ને તમારો ચહેરો છે ને, ચહેરો એકદમ 8 મેગાપિક્સલ. એટલે આ સીસીટીવીના 8 મેગાપિક્સલ અને મોબાઈલના મેગાપિક્સલમાં ફરક આવે. સીસીટીવી વાળો 8 મેગાપિક્સલ હોય ને, એટલે એ તમારે મોબાઈલવાળો 60 મેગાપિક્સલ હોય ને, એવું રિઝલ્ટ હોય. હા, એટલું યાદ રાખવું. એટલે આમાં ચહેરો બધું કમ્પ્લેટ, એકદમ પરફેક્ટ, ગાડીનો નંબર, બધાના નંબર પરફેક્ટ દેખાય એ રીતે હોય છે. એટલે એ બાબતે ધ્યાન રાખવું. અને આ રીતે કોઈની વસ્તુનું નુકસાન કરવું એ ગેરકાયદે છે. આ છોકરાઓને હવે અમે તપાસ કરાવડાવીશું અને રિમાન્ડ હોમમાં મોકલવાની તજવીજ કરાવડાવીશું કે આ રીતે ક્રિમિનલ એક્ટિવિટી આ છોકરાઓ કરે છે. જય હિન્દ, જય ભારત.